મારું નામ નંદની છે. જ્યારે સાવરણી મારી કમર પર જોરથી વાગી ત્યારે મને દુખાવો થયો. મારી સાસુ મને નફરતથી જોઈ રહી હતી. મને વિશ્વાસ નહોતો આવતો કે આ એ જ સાસુ છે જે મને એક સમય ખૂબ માન આપતી. પણ જ્યારથી હું વિધવા બની ત્યારથી બધું બદલાઈ ગયું. બધા મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરી રહ્યા હતા. મારી સાસુએ મને જોરથી બૂમ પાડી અને કહ્યું, અરે જલ્દી ભાગીને બહાર જા. કોઈ અમીર માણસ ગરીબોમાં પૈસા વેચવા માટે બહાર આવ્યો છે. તે વિધવાઓને પણ પૈસા આપી રહ્યો છે. જા અને નમ્રતાથી તે પૈસા લાવ અને મારા હાથમાં આપી દે. મારી સાસુના શબ્દો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. હું કોઈની સામે ભીખ માંગતી નહોતી, પણ હું શું કરી શકું? ખૂબ લાચાર હતી. જો હું ન જાઉં તો મારી સાસુ મારું જીવન મુશ્કેલ બનાવી દે. તેમના કહેવા પર હું મારા આંસુ લૂછતી ઘરની બહાર આવી. જ્યારે મેં પાડોશમાં પાર્ક કરેલી તે મોટી કાર જોઈ ત્યારે મેં શરમથી મારી આંખો નીચી કરીને મારી હથેળી સામે ફેલાવી. જ્યારે થોડા સમય સુધી પૈસા ન મળ્યા ત્યારે મેં ઉપર જોયું તો તે ધનવાન માણસ ઊંડી આંખોથી મારી સામે જોઈ રહ્યો હતો. તેના કપાળ પર કરટલી હતી. મેં તરત જ દુપટ્ટાથી મારો ચહેરો ઢાંકી દીધો અને મારી આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. વિદાય લીધા પછી જ્યારે હું મારા સાસરિયાના ઘરે પહોંચી ત્યારે મારા હૃદયમાં એક વિચિત્ર ગભરાટ હતો. મેં બહાર પરથી સાંભળ્યું હતું કે નવી પરણેલી દુલ્હન માટે સાસરિયાનું ઘર કેટલું મુશ્કેલ હોય છે. દરેક જગ્યાએ અજાણ્યા ચહેરાઓ હોય છે, નવા સંબંધોની જવાબદારીઓ હોય છે. મારી સાથે પણ કંઈક આવું જ હતું. મારું હૃદય ડરતું હતું. મને ખબર નથી કે તેઓ મારી સાથે કેવું વર્તન કરશે. વિદાય લેતી વખતે મારી માએ મને વારંવાર સમજાવ્યું કે દીકરી, ત્યાં બધાને પોતાના તરીકે રાખ, તારી જીભ નરમ રાખ, બધાનું દિલ જીતવાનો પ્રયાસ કર, ધીરજને મૌનને તારું રતન બનાવ. હું મારા હૃદયમાં વારંવાર તે શબ્દોનું પુનરાવર્તન કરી રહી હતી. જ્યારે ગાડી દરવાજા પર રોકાઈ ત્યારે મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. મેં મારા સાસરિયાઓને જોયા, પણ તેમના વર્તનથી મને ખબર નહોતી. જ્યારે હું મારા સાસરિયાના ઘરના દરવાજા પાસે પહોંચી ત્યારે મેં જોયું કે દરવાજાની બંને બાજુ લાઇટો ઝરહરી રહી હતી. બધા મારું સ્વાગત કરવા ઊભા હતા. સાસુ આરતીની થાળી સાથે દરવાજા પર ઊભી હતી. તેમના ચહેરા પર સ્મિત, આંખોમાં ચમક, તેમના હોઠ પર વહુ માટે પ્રશંસા. હાલમાં મને કારમાંથી બહાર કાઢવામાં આવી. આગળ વધીને મેં તેમના પગ સ્પર્શ કર્યા. તેમણે મને હાથ રાખીને આશીર્વાદ આપ્યા. તેમણે મારી આરતી કરી અને ઘરમાં પ્રવેશતા જ તેમણે નરમ શબ્દોમાં કહ્યું, આવ દીકરી, તું મારી વહુ નહીં પણ મારી પુત્રી છે. આ ઘર હવે તારું છે. તેમના પ્રેમાળ શબ્દોએ મારો અડધો ડર તો દૂર કરી દીધો. જ્યારે હું અંદર પ્રવેશી ત્યારે ચારે બાજુ ખુશીનો માહોલ હતો. ચારે બાજુ લાઇટો ઝરહરી રહી હતી. મહેમાનો ઘસારો અને છોકરીઓના હસવાનો અને અભિનંદનોના અવાજ. હું પડદા પાછળ છુપાયેલી હતી. હું શાંતિથી માથું નીચું કરીને બધું જોઈ રહી હતી. વારંવાર મારા હૃદયમાં પ્રાર્થના કરી રહી હતી કે આ સંબંધ હંમેશા આવા પ્રેમથી ભરેલો રહે. સાંજ પડતા મહેમાનો જવા લાગ્યા. રૂમમાં દુલ્હનની જેમ હું બેઠી હતી. જ્યારે મારી સાસુ રૂમમાં આવી ત્યારે તેમના હાથમાં એક થાળી હતી. તેમણે કહ્યું, વહુ, આ ખા, તને ભૂખ લાગી હશે. તેમણે હસતા હસતા કહ્યું તો મને આશ્ચર્ય થયું. સામાન્ય રીતે દુલ્હન માટે કામ કરતી સ્ત્રીઓ કે નોકરાણી ખોરાક લાવે છે, પણ અહીં મારી સાસુ પોતે મારા માટે ખોરાક લાવી. મેં ગભરાઈને કહ્યું, હા મમ્મીજી, હું જાતે જ ખાઈશ, તમે કેમ ચિંતા કરો છો? તેમણે મારો હાથ પકડીને કહ્યું, દીકરી, આમાં શું વાંધો છે? તો હવે અમારા દીકરી છે, અમારા ઘરની સભ્ય. તારા માટે બધું કરવું મારી ફરજ છે. તેમના શબ્દોમાં એટલી બધી કોમળતા અને પ્રેમ હતો કે મારી આંખો ભીની થઈ ગઈ. હું મારા મનમાં વિચારવા લાગી કે મેં ઘણીવાર સાસુઓને ખરાબ વર્તન કરતા જોયા છે, પણ મારી સાસુનું વર્તન ખૂબ સારું છે. તે થોડી વાર મારી સાથે વાતો કરતી રહી, મને ખવડાવતી રહી. પછી થોડી વાર પછી મારા પતિ પણ રૂમમાં આવ્યા. તેમણે મારી તરફ હસીને કહ્યું, જુઓ, મારી માં કેવી છે. તે તારી ખુશી માટે આ બધું કરી રહી છે. તું ખૂબ જ ભાગ્યશાળી છે કે મારી માં જેવી સાસુ મળી. મેં હસીને કહ્યું, તમે બિલકુલ સાચા છો. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મને આટલી સારી સાસુ મળશે. તેણે હસીને કહ્યું કે મેં તને કહ્યું હતું કે મારી માં બીજા બધા કરતાં અલગ છે. તે રાત દુનિયાની સૌથી સુંદર રાતોમાંની એક હતી. અને જ્યારે હું સવારે ઉઠી ત્યારે હું અને મારા પતિ તૈયાર થઈને નાસ્તો કરવા ગયા. ત્યાં બધું મારી પસંદગીનું હતું. પરાઠા, શરબત, ચા, એકદમ મને ગમે એ રીતે. મને નવાઈ લાગી જ્યારે મારી સાસુએ આવીને કહ્યું, દીકરી, જો મેં તારા માટે બટાકાના પરાઠા બનાવ્યા છે. તેને ચાખીને કહે કે મીઠું યોગ્ય છે કે નહીં, તે તને ગમે તે રીતે હોવા જોઈએ. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું અને વિચાર્યું કે આ કેવો સંબંધ છે જે બીજા બધા સંબંધોથી સંપૂર્ણપણે અલગ છે. મેં ખચકાટ સાથે કહ્યું, મમ્મીજી, તમને કેવી રીતે ખબર પડી કે મને નાસ્તામાં બટાકાના પરાઠા ગમે છે?
અને ડાઇનિંગ ટેબલ પર આ બધો નાસ્તો મારી પસંદગીનો છે. તેણીએ હસીને કહ્યું કે અરે દીકરી, તારા પતિએ મને કહ્યું, તારા પતિને તારા માતાના ઘરેથી તારી પસંદ અને નાપસંદ વિશે ખબર પડી. મારા પતિ ગૌરવ મને ચીડવવા લાગ્યા અને કહ્યું, હવે તને ખાતરી થઈ ગઈ છે ને કે મારી મા તને કેટલો પ્રેમ કરે છે? મેં શરમાતા કહ્યું, હા, પણ એક મા તેની પુત્રીને પણ એટલો પ્રેમ નથી કરતી જેટલી મમ્મીજી મને પ્રેમ કરે છે. તેમણે હસીને કહ્યું, તો પછી તું પણ તેમની પુત્રી છે ને? આ સાંભળીને મારું હૃદય લાગણીથી ભરાઈ ગયું. મને લાગ્યું કે મને ઘણા સમય પહેલા આ ઘરમાં મારું સ્થાન મળી ગયું છે. પણ વ્યક્તિ શું વિચારે છે અને ભાગ્યમાં શું લખ્યું હોય છે તે હંમેશા સરખું હોતું નથી. હું દિવસ રાત વિચારતી રહી કે મારી ખુશી કાયમ રહેશે, પણ ભાગ્યના પડદા પાછળ કંઈક બીજું લખાયેલું હતું. રાત્રે જ્યારે મારા પતિએ મને કહ્યું કે જીવનની કોઈ ગેરંટી નથી, બસ શક્ય તેટલી ખુશીથી જીવો, તેમના શબ્દો સાંભળીને મેં હસીને કહ્યું, તમે કેવા પ્રકારની વાતો કરો છો? તેમણે મારી આંખોમાં જોઈને કહ્યું કે મને ખબર નથી. તે મારા હૃદયમાંથી અચાનક નીકળી ગયું. મેં તેમના શબ્દો પર હસીને અવગણના કરી હતી, પણ આજે મને લાગે છે કે કદાચ તે એક સંકેત હતું. તે સમયે મને ફક્ત એટલું જ ખબર હતી કે મારું ઘર સ્વર્ગ છે, મારી સાસુ માં જેવી છે, મારા પતિ મારા ભગવાન છે. મારા પતિનો પ્રેમ અને સાસુનો પ્રેમ મારા પાત્રનો એક ભાગ બની રહ્યો હતો. મેં મનમાં વિચાર્યું કે કદાચ આ મારી વાસ્તવિક વાર્તા છે. હું ખૂબ ખુશ હતી અને ખૂબ જ બેદરકાર પણ, અને મારા ભાગ્ય પર ગર્વ કરતી. હું મારી જાતને દુનિયાની સૌથી ભાગ્યશાળી વ્યક્તિ માનતી, પરંતુ જીવન હંમેશા આપણી ઈચ્છાઓ પ્રમાણે ચાલતું નથી. આ શાંતિ, આ પ્રેમ, આ શહેર એક એવું સ્વપ્ન હતું જે તૂટવાની શક્યતા નહોતી. અને મને ખ્યાલ પણ નહોતો કે આવનારા દિવસોમાં પ્રેમ એક છેતરપિંડી જેવો લાગશે. હમણાં માટે હું મારી ખુશીને તે ક્ષણોમાં ફસાઈ ગઈ હતી, જેમાં ફક્ત ખુશીઓ હતી, અને હું મારા હૃદયમાં પ્રાર્થના કરી રહી હતી કે આ બધું ક્યારેય સમાપ્ત ન થાય. આ બધું આ રીતે ચાલતું રહે. સમય તેની ગતિએ પસાર થઈ રહ્યો હતો. લગ્નના કેટલાક મહિનાઓ ખૂબ જ શાંતિથી પસાર થઈ રહ્યા હતા. દિવસો નિત્યકર્મ મુજબ પસાર થઈ રહ્યા હતા. મારા પતિ ઓફિસ જતા, હું ઘરના કામકાજ સંભાળતી, અને મારી સાસુ ઘણીવાર મને મદદ કરતી. તે દરેક કામમાં મારી પ્રશંસા કરતી. તેણીને મારા દ્વારા રાંધેલું ભોજન પણ ગમતું. તે મને સાફ કરવામાં, વાસણ ધોવામાં, કપડાં ધોવામાં મદદ કરતી. એક માની જેમ તેની પુત્રી સાથે દરેક કામમાં વ્યસ્ત રહે છે. પરંતુ એક સાંજે અચાનક બધું બદલાઈ ગયું. તે દિવસ બીજા દિવસ જેવો જ હતો. મારા પતિ રોજની જેમ ઓફિસથી આવ્યા. તેમણે ભોજન કર્યું અને પછી મારી સાથે થોડી હળવી વાતચીત કરી. તેમણે કહ્યું કે નંદની, મારી કાલે મીટિંગ છે, પ્રાર્થના કરો કે બધું સારું થાય. મેં હસીને કહ્યું કે તમારા ભાગ્યમાં સફળતા જ છે, હું તમારા માટે ખૂબ પ્રાર્થના કરીશ. તે હસવા લાગ્યા અને કહ્યું કે ફક્ત તારો આત્મવિશ્વાસ અને મારો વિશ્વાસ અકબંધ રહે. આ તેનું છેલ્લું સ્મિત હતું જે મેં જોયું. બીજા દિવસે સવારે તે ખૂબ ખુશ દેખાતા હતા. નાસ્તાના ટેબલ પર તેણે તેની માને કહ્યું કે મમ્મી, મારે આજે વહેલા જવું પડશે, મને તમારા આશીર્વાદની જરૂર છે. મારી સાસુએ તેને આશીર્વાદ આપીને વિદાય આપી. તે ઓફિસ જવા નીકળી ગયા, પણ સાંજે પાછા ન ફર્યા, અને હું મારા પતિના ઘરે આવવાની રાહ જોઈ રહી હતી, જેમ હું દરરોજ સાંજે જોતી. પછી થોડા કલાકો પછી તેના એક સાથી અમને જાણ કરી કે તે અચાનક ઓફિસમાં પડી ગયા છે. અમે બધા હોસ્પિટલ દોડી ગયા. ત્યાં પહોંચ્યા પછી ડૉક્ટરના ચહેરા પર ગંભીરતા જોઈ. મેં ગભરાટમાં ડૉક્ટરને પૂછ્યું, ડૉક્ટર, શું થયું? મારા પતિ સારા છે ને? તેણે માથું હલાવ્યું અને કહ્યું કે અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પણ તેમનું હૃદય અચાનક બંધ થઈ ગયું. મને માફ કરશો, અમે તમારા પતિને બચાવી શક્યા નહીં. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું એ જ ખુરશી પર પડી ગઈ, જાણે એક ક્ષણ માટે બધું થંભી ગયું હોય. મારા કાનમાં ફક્ત અવાજ સંભળાતો હતો, પણ મારી નજર સામે બધું જ શાંતિમાં ખોવાઈ ગયું. મને વિશ્વાસ નહોતો આવતો કે મારા પતિ મને છોડી ગયા છે. અમે તેમના મૃતદેહ સાથે ઘરે પાછા ફર્યા હતા. પાછા ફરવાનું હૃદય અસહ્ય હતું. ઘરની દરેક દિવાલ શોકથી છવાયેલી. સંબંધીઓ આવી રહ્યા હતા. દરેકના શબ્દો મારા હૃદયને ચીરી રહ્યા હતા. બધા કહી રહ્યા હતા કે તે ખૂબ જ સારો વ્યક્તિ હતો. કોઈ રડતા કહેતું કે હજી તો બિચારો ખૂબ નાનો હતો. લગ્નને ફક્ત 3 મહિના થયા હતા. બિચારી નવી દુલ્હન વિધવા થઈ ગઈ. બધું સાંભળ્યા પછી પણ હું સાંભળી શકતી નહોતી. એવું લાગતું કે બધું મારા હાથમાંથી સરકી ગયું છે. હું અને મારા પતિ જે અમારા સપના વિશે વાત કરતા, તે રૂમ હવે ખાલી અને ઉજળ લાગતો. તેની ખુરશી ખાલી હતી. હું બધે તેનું સ્મિત જોઈ શકતી. એવું લાગતું કે બધું એક ક્ષણમાં સમાપ્ત થઈ ગયું. મારા પરિવારના સભ્યો આવ્યા. તેઓએ મને સાંત્વના આપી. તેઓએ મને તેમની સાથે આવવા કહ્યું, પણ હું તેમની સાથે ન ગઈ. હું મારા પતિની વિધવા તરીકે મારું જીવન વિતાવવા તૈયાર હતી, અને હું મારી સાસુને એકલી છોડી શકતી નહોતી.
મેં નક્કી કર્યું કે જો મેં મારા પતિને ગુમાવ્યા છે તો તેણે પણ તેનો દીકરો ગુમાવ્યો છે. હું તેને છોડીને ક્યાંય નહીં જાઉં. હું તેની સારી સેવા કરીશ. મારું આખું જીવન તેની સેવા કરવામાં સમર્પિત કરીશ. મારા પતિના મૃત્યુ પછી થોડા દિવસો સુધી હું એક જ રૂમમાં બંધ રહી. મને કોઈની સાથે વાત કરવાનું પણ મન થતું નહોતું. મારી સાસુ મારા રૂમમાં આવતી, પણ હવે તેમની શૈલી અચાનક બદલાઈ ગઈ હતી. પહેલાં તે મારી સાડીનો પલ્લુ લઈને તરત જ મારા માથા પર મૂકતી અને કહેતી કે પલ્લુ વગર કોઈની સામે ન આવ. હવે તે મારાથી અંતર રાખવા લાગી. પણ હું મારા દુઃખમાં ડૂબી ગઈ હતી. તે શું કહેવાનો પ્રયાસ કરી રહી હતી તે હું વધુ સમજી શકતી નહોતી. એક દિવસ તેણે રૂમમાં ભોજનની થાળી રાખી અને કહ્યું કે આ ખા, મારે થોડું કામ છે. હવે તેના શબ્દોમાં એવી નરમાઈ રહી નહોતી જે મને પહેલાં લાગતી. મેં વિચાર્યું કે કદાચ દીકરાના મૃત્યુના દુઃખે તેને બદલી નાખી છે. આ રીતે દિવસો પસાર થયા અને તેની ઉદાસીનતા વધી ગઈ. એક દિવસ સાંજે કેટલાક સંબંધીઓ મારા ઘરે આવ્યા. બધા મારી સાસુને ગળે લગાવીને રડી રહ્યા હતા. તેઓ મારા પતિના મૃત્યુનો શોક મનાવી રહ્યા હતા. મારી સાસુ તેમની સામે સતત રડી રહી હતી, પણ બધાને જતાં જ તેમના આંસુ બંધ થઈ ગયા. તેમણે મારી સામે જોયું અને ઠંડા શબ્દોમાં કહ્યું, હવે આ રીતે લાંબા સમય સુધી આંસુ વહાવીને દેખાડો કરવાની જરૂર નથી. તેમના તરફથી આવા શબ્દો સાંભળીને હું ચોંકી ગઈ. મારું હૃદય કહેતું હતું કે આ દુઃખ નથી પણ કંઈક બીજું છે. મારી સાસુ હવે નાની નાની વાતો માટે મને ઘણીવાર ઠપકો આપવા લાગી હતી. એક દિવસ જ્યારે મેં પાણી માંગ્યું ત્યારે તેમણે કઠોર શબ્દોમાં કહ્યું, શું તારા હાથ તૂટી ગયા છે? શું તું જાતે ઊભી થઈને પાણી લઈ શકતી નથી? હું ચૂપ રહી. પહેલાં મને લાગતું કે આ બધું દુઃખની તીવ્રતા છે, પણ હવે મારી શંકા વધુ ઘેરી બની રહી હતી. એક દિવસ હું રૂમમાં બેઠી ત્યારે મને બહારથી હાસ્યનો અવાજ સંભળાયો. મેં દરવાજામાંથી ડોકિયું કર્યું અને જોયું કે મારી સાસુ અને મારા કેટલાક સંબંધીઓ આરામથી બેઠા હતા અને એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. જાણે આ ઘરમાં કોઈ દુઃખ હોય જ નહીં. હું અંદર બેસીને વિચારતી રહી કે આ કેવું દુઃખ છે જે ફક્ત દેખાવ છે. તે દરમિયાન એક નાની ઘટના બની જેણે મારી શંકાને વધુ મજબૂત બનાવી દીધી. એક સાંજે મારી સાસુ એક સંબંધી સાથે વાત કરી રહી હતી. હું તેમના રૂમ પાસેથી પસાર થઈ ત્યારે મેં તેમનો અવાજ સાંભળ્યો. તે કહી રહી હતી કે હવે ઘરનો બધો ભાર મારા માથા પર આવી ગયો છે. મને ખબર નથી કે બધું કેવી રીતે ચાલશે. આ શબ્દો મારા હૃદયમાં બેસી ગયા. મને લાગ્યું કે કદાચ તેમને તેમના દીકરા માટે ઓછું દુઃખ, ઘરના ખર્ચ માટે વધુ દુઃખ છે. ઘણીવાર હું તેમને મારા હૃદયમાં શું છે તે કહેવા માંગતી, પરંતુ દર વખતે તેમના શબ્દોની કઠોરતા મને રોકી દેતી. એક દિવસ મેં હિંમત ભેગી કરી અને કહ્યું કે મમ્મીજી, તમે બદલાઈ ગયા છો. પહેલાં તમે મારી સાથે ખૂબ પ્રેમથી વર્તતા હતા. હવે એવું લાગે છે કે બધું જ સમાપ્ત થઈ ગયું છે. તે ચોંકી ગઈ. પછી તે હસવા લાગી અને કહ્યું કે તું ખોટું સમજી રહી છે. પરંતુ તેની આંખોમાં રહેલી ખાલી નજરે મારી શંકાને વિશ્વાસમાં ફેરવી દીધી. મારા પતિના મૃત્યુ પછીનો સમય ખૂબ જ મુશ્કેલ પસાર થઈ રહ્યો હતો અને હું મોટે ભાગે એકલી પડી રહી હતી. મારા પતિની યાદો મને સતાવતી રહી અને મારી સાસુના વર્તનથી મને દુઃખ થતું હતું. મને લાગતું કે જ્યારે થોડો વધુ સમય પસાર થશે ત્યારે કદાચ તે તેના જૂના પ્રેમમાં પાછી ફરશે. પણ મારા હૃદયે કહ્યું કે આ સંબંધ ફરી ક્યારેય પહેલાં જેવો નહીં રહે. એકવાર મેં મારા પતિને સ્વપ્નમાં જોયા. તે હસતા હતા, કહી રહ્યા હતા કે હિંમત રાખ, તારે હજુ ઘણું સહન કરવાનું છે. જ્યારે હું સપનામાંથી જાગી ત્યારે મારું હૃદય ખૂબ જોરથી ધબકતું હતું. મેં વિચાર્યું કે કદાચ આવનારા સમયનો સંકેત છે. દિવસે ને દિવસે મારી સાસુની ઉદાસીનતા વધતી જતી હતી. એક દિવસ જ્યારે હું ઘરની બહાર જતી હતી ત્યારે તેમણે મને અટકાવી અને કહ્યું કે હવે તું મારા દીકરાની વિધવા છે. તું વારંવાર લોકો વચ્ચે કેમ જાય છે? તેમના શબ્દોમાં કડકતા અને વિચિત્રતા હતી. મેં શાંતિથી માથું નમાવ્યું. જે સ્ત્રી મને માં કહીને ગળે લગાવતી, હવે તે મારી સાથે તેમ વાત કરતી જાણે હું ભાડ હોય. હું ઘણીવાર રાત્રે ઓશિકામાં ચહેરો છુપાવીને શાંતિથી રડતી રહેતી, વિચારતી કે આ એ જ સ્ત્રી છે જે મારા ખોરાકમાં વધુ કે ઓછું મીઠું શોધતી. હવે તે મારી તરફ જોવા પણ તૈયાર નહોતી. મારું હૃદય ચીસો પાડીને કહેવા માંગતું હતું, પણ મારી જીભ બંધ હતી. આ તે દિવસો હતા જ્યારે મને પહેલીવાર સમજાયું કે કદાચ મારી વાર્તા હજી પૂરી થઈ નથી, પણ હમણાં જ શરૂ થઈ છે. મેં મારા હૃદયમાં કહ્યું કે જે કંઈ થઈ રહ્યું છે તેની પાછળ કોઈ બીજી વાસ્તવિકતા છે. તે વાસ્તવિકતા ધીમે ધીમે બહાર આવવાની હતી. મારું હૃદય પહેલાંથી જ હજારો પ્રશ્નોમાં ફસાયેલું હતું કે એક દિવસ દરવાજો ખટખટાવ્યો. મેં દરવાજો ખોલ્યો ત્યારે મારી સામે એક જૂની ઓળખીતી સ્ત્રી ઊભી હતી. તેનું નામ વૈશાલી હતું. તે મને લગ્ન કે કાર્યક્રમો દરમિયાન ઘણીવાર પાડોશમાં મળતી. તે અંદર આવી અને આંખો નીચે રાખીને બેઠી અને થોડીવાર પછી તે ધીમેથી કહેવા લાગી કે દીકરી, તારું દુઃખ ખૂબ મોટું અને ઊંડું છે, પણ એક વાત હું તને કહેવા માંગુ છું. હું ચોંકી ગઈ. પૂછ્યું, શું વાત માસી?
તેને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, દીકરી, કદાચ તને ખબર નહીં હોય, પણ તારો પતિ તારી સાસુનો સગો દીકરો નહોતો, પણ તેણે તેને દત્તક લીધો હતો. આ સાંભળીને મારા કાનમાં ઘંટ વાગવા લાગ્યા. મેં તેનું માન્યું નહીં અને પૂછ્યું, આ તમે શું કહી રહ્યા છો? તેને કહ્યું, હા દીકરી, આ સાચું છે. તે આ ઘરનો દીકરો નહોતો. એવું લાગતું હતું કે કોઈએ મારા હૃદયમાં છરી ભોંકી દીધી. હું ચૂપચાપ તેને જોતી રહી. રૂમની દિવાલો ફરતી હોય તેવું લાગતું હતું. મેં ધ્રુજતા અવાજે કહ્યું કે આ કેવી રીતે શક્ય છે? મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. તેણીએ ધીમેથી કહ્યું, ઘણા લોકો આ જાણતા નથી. તારી સાસુ હંમેશા તેને પોતાનો દીકરો કહેતી, પણ ખરી વાત એ છે કે તેને બાળપણમાં તેના એક સંબંધી પાસેથી આ બાળક મળ્યું હતું. કારણ કે તે ખૂબ જ બુદ્ધિશાળી અને મહેનતુ નીકળ્યો. ભણ્યા પછી તેને સારી નોકરી મળી, એટલે જ તે તેના પર ગર્વ કરતી રહી. તે ક્ષણે મારું હૃદય થંભી ગયું. મારું મન ભૂતકાળની વાતો જોડવા લાગ્યું. સાસુનો પ્રેમ, તેની કોમળતા, તેનું બદલાતું વર્તન, બધું જ મારી સામે ચિત્રની જેમ આવ્યું. મેં મારી જાતને કહ્યું કે આ બધું તેની નોકરી અને કમાણીને કારણે હતું. મેં માસીને પૂછ્યું કે શું આ વાસ્તવિકતા બધા જાણે છે? તેને કહ્યું, ના, મોટાભાગના લોકો આ વાતથી અજાણ છે, પણ પાડોશના કેટલાક વૃદ્ધ લોકો જાણે છે. મારી અંદર એક તોફાન ઊભું થયું. વૈશાલી માસીએ જતા સમયે કહ્યું કે દીકરી, હવે તારે સત્ય પોતાની આંખોથી જોવું પડશે. તારા પ્રશ્નોના જવાબ ફક્ત તારી સાસુ પાસે જ છે. આટલું કહીને તે ચાલી ગઈ અને હું રૂમમાં એકલી રહી ગઈ હતી. મારા પતિનું સ્મિત મારી આંખો સામે ચમકી રહ્યું હતું. હું વિચારી રહી હતી કે શું મારો પ્રેમ પણ એક છેતરપિંડી હતી? મેં મારું જીવન એક એવા સંબંધ પર વિતાવ્યું જે વાસ્તવિકતામાં નહોતું. તે પછી મેં મારી સાસુને ધ્યાનથી જોવાનું શરૂ કર્યું. એક દિવસ જ્યારે હું રસોડામાં ગઈ ત્યારે ફોન પર એક સંબંધી સાથે વાત કરી રહી હતી. હવે બધો ભાર મારા માથા પર આવી ગયો છે. તે છોકરાના જવાથી મને કેટલું નુકસાન થયું. તેના શબ્દ પ્રયોગે મારા હૃદયને વીંધી નાખ્યું. તે દીકરો કહી રહી નહોતી. હું ચૂપચાપ પાછી આવી, પણ મારું હૃદય જોરથી ધબકતું હતું. એક સાંજે મેં હિંમત ભેગી કરીને તેને પૂછ્યું, મમ્મીજી, શું સાચું છે કે ગૌરવ તમારો દીકરો નહોતો? તે ચોંકી ગઈ. તેના હાથમાંથી કપ પડી જવાનો હતો. તેને કઠોર શબ્દમાં કહ્યું, તને આ બધું કોણે કહ્યું? તે ચૂપ રહી. તે મારી સામે જોતી રહીને પૂછ્યું કે લોકો શું કહે છે તેના પર ધ્યાન ન આપ. પણ તેની આંખોના પલકારાએ બધું સ્પષ્ટ કરી દીધું. હવે મારું હૃદય તેની દરેક પ્રતિક્રિયા પર શંકા કરવા લાગ્યું. તે પહેલાના દિવસોની જેમ મારા સ્વાસ્થ્ય વિશે પૂછતી નહોતી. જો હું બીમાર પડી જાઉં તો તે કહેતી કે તારી સંભાળ રાખ, હવે બીજા પર ભાર ન બન. તેના શબ્દોમાં વિચિત્રતા હતી. એક દિવસ મેં જોયું કે તે કાગળ પર કંઈક હિસાબ કરી રહી છે. મેં નજીક જઈને જોયું તો તે મારા પતિના પગારના જૂના બિલ અને રસીદો જોઈ રહી હતી. તેના ચહેરા પર અફસોસને બદલે ખાલીપણું હતું. જાણે તે વિચારી રહી હોય કે હવે આવક ક્યાંથી આવશે. દિવસો વીતતા ગયા. મારા હૃદયમાં ઘા વધુ ઊંડો થતો ગયો. પાડોશની કેટલીક સ્ત્રીઓ આવીને કહેતી કે વિધવાની હાલત તો ખૂબ જ ખરાબ છે. ભગવાન તેને સહારો આપે. હું માથું નમાવીને સાંભળતી રહેતી, પણ મારી સાસુ તેમની સામે કૃત્રિમ આંસુ વહાવતી, જાણે બતાવી રહી હોય કે તે તૂટી ગઈ છે. પણ એ લોકોના જતાં જ તેનો ચહેરો બદલાઈ જતો. આ સમય દરમિયાન ઘણી નાની નાની ઘટનાઓએ મને વધુ ખાતરી આપી દીધી કે હું મારી સાસુ માટે કંઈ નથી. એક દિવસ વીજળીનું બિલ આવ્યું અને બિલ હાથમાં લેતાની સાથે જ તેને કહ્યું, હવે આ બધો ખર્ચ હું કોના માથા પર નાખું? તેના શબ્દોમાં એટલી કડવાશ હતી કે હું કંઈ કહી શકતી નહોતી. મારા હૃદયમાં પ્રશ્નોનું તોફાન હતું. મારા પતિ મારા નસીબમાં નહોતા. શું મારા લગ્ન માત્ર છેતરપિંડી હતી? હું આ પ્રશ્નોના જવાબો શોધતી રહી, પણ મારા હાથમાં કંઈ આવ્યું નહીં. તે દિવસ પછી મેં નક્કી કર્યું કે હવે હું મારી સાસુને જૂની આંખોથી નહીં જોઉં. પહેલાં તેમના ચહેરા પર જે પ્રેમ દેખાતો તે ખરેખર એક માસ્ક હતું. હવે હું તેમની આંખોમાં ફક્ત વિચિત્રતા અને લોભ જોઈ શકતી હતી. ને મારા હૃદયમાં કહ્યું કે હવે વાસ્તવિકતા મારી સામે છે. હવે મારે બધું જ કહેવું પડશે. મારા પતિ પછી મારું અસ્તિત્વ એક ભાર સિવાય બીજું કંઈ માનવામાં આવતું નહોતું. ધીમે ધીમે ટોણા મારવાની સંખ્યા વધતી ગઈ. વાત ફક્ત ટોણા મારવાથી જ પૂરી થતી નહોતી. એક દિવસ વાસણ ધોતી વખતે મારો હાથ લપસી ગયો અને એક થાળી તૂટી ગઈ. તે તરત જ દોડતી આવી અને મારા ગાલ પર જોરથી થપ્પડ મારી. હું સદબદ થઈ ગઈ. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને ચીસ પાડીને કહ્યું, હવે તારે આ કરવાનું છે? હવે તારી હાજરીમાં ઘર પણ બરબાદ થઈ જશે. મેં ધ્રુજતા તે ટુકડાઓ ભેગા કરતી રહી, પણ હૃદયના ટુકડા ક્યાં જોડાય છે? મેં વિચાર્યું કે મારે મારી માના ઘરે જવું જોઈએ. કદાચ મને ત્યાં શાંતિ મળશે. બીજા દિવસે હું હિંમત ભેગી કરીને મારી માના ઘરે ગઈ. મેં દરવાજો ખટખટાવ્યો. માએ ડોક્યું કરીને મને જોઈ અને અંદર આવવાને બદલે તેણે કહ્યું, દીકરી, હવે અમે શું કરી શકીએ? અમે તને શરૂઆતમાં જ આવવાનું કહ્યું હતું, પણ હવે મોડું થઈ ગયું છે. તારું ભાગ્ય ત્યાં જ બંધાયેલું છે. અમારા સંજોગો પણ સારા નથી. અમે તારો ભાર સહન કરી શકતા નથી.
આટલું કહીને તેણે દરવાજો બંધ કરી દીધો અને મારું અસ્તિત્વ ઉંબરા પર જ રહી ગયું. મેં વારંવાર દરવાજો ખટખટાવ્યો પણ કોઈ જવાબ ન મળ્યો. અંતે હું ધીમે ધીમે મારા સાસરિયાના ઘરે પાછી આવી. તે દિવસે મને ખાતરી થઈ ગઈ કે મારા માટે હવે કોઈ જગ્યા બાકી નથી. ઘરમાં મારી એકલતા વધવા લાગી. હું રૂમમાં બંધ રહેતી અને મારી સાસુ મને ટોણા મારતી. એક દિવસ તે કહેવા લાગી કે હવે તારો ચહેરો જોઈને જ મારું હૃદય બરે છે. કદાચ તારા અશુભ પગલાં મારા ઘરમાં ક્યારેય ન પડત. મેં મારી આંખો નીચી કરી અને મારા હૃદયમાં પ્રાર્થના કરી કે કાશ આ ધરતી ફાટી જાય અને હું તેમાં ગળી જાઉં. મારી રાતો મુશ્કેલીથી ભરેલી હતી. મારી આંખોથી ઊંઘ દૂર હતી. હું ઓશિકામાં ચહેરો છુપાવીને રડતી, વિચારતી કે હવે મારો સહારો કોણ. ક્યારેક મને લાગતું કે હું મારા પતિની યાદમાં મારું જીવન વિતાવીશ, પરંતુ મારી સાસુના વર્તનથી જીવન ભાર બની ગયું. શ્વાસ લેવાનું પણ મુશ્કેલ લાગવા લાગ્યું. એક દિવસ હું બીમાર પડી ગઈ. તાવ મને ખૂબ જ નબળો કરી રહ્યો હતો. મેં ધીમેથી કહ્યું, મમ્મીજી કૃપા કરીને મને થોડું પાણી આપો. તેને ગુસ્સામાં કહ્યું કે ઊભી થઈને જાતે પી લે. મારામાં ઊભું થવાની હિંમત નહોતી, છતાં હું ધ્રુજતા પગલાઓ સાથે ઊભી થઈ પાણી લીધું. ફરીથી પલંગ પર સૂઈ ગઈ. તાવની બેચેનીમાં પણ મારી આંખોમાંથી આંસુ વહેતા હતા. મને પૂછવા માટે કોઈ નહોતું. પડોશની સ્ત્રીઓ ક્યારેક આવતી. એક દિવસ એક વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, દીકરી, તું આટલી નબળી કેમ થઈ ગઈ છે? તે ખાવા પીવાનું બંધ કરી દીધું છે? હું કંઈક કહેવા જતી હતી કે મારી સાસુએ તરત જ તેને અટકાવી અને કહ્યું કે ફક્ત હંમેશા દેખાડા માટે આંસુ વહાવતી રહે છે. એક નકામી સ્ત્રી છે. તે આખો દિવસ પલંગ પર પડેલી રહે છે. તે સ્ત્રી આશ્ચર્યથી મારી સામે જોતી રહી, પણ હું ચૂપ રહી. મારી સાસુનું વર્તન વધુ ને વધુ કઠોર બનતું જતું હતું. એક દિવસ તેણે મને બળજબરીથી સાવરણી આપી અને કહ્યું કે હવે હું આ ઘરને તારી જાતે બરબાદ નહીં થવા દઉં. કામ કર, સાફ કર. મેં સાવરણી ઉપાડી અને કામ કરવા લાગી. મારા હાથ ધ્રુજતા હતા, મારું હૃદય ભારે થઈ રહ્યું હતું, પણ સાંભળવા માટે કોઈ નહોતું. છતાં હું ઘણીવાર ધીરજ રાખતી. મને લાગતું કે કદાચ થોડા સમય પછી તેનું હૃદય પણ બદલાઈ જશે, પણ તેના ટોણા વધતા રહ્યા અને મારા પણ વધી રહ્યું હતું. એક દિવસ તેણે મને રસોડામાં ધક્કો મારીને કહ્યું કે બસ આટલું જ બાકી છે. આખી દુનિયામાં અમને બદનામ કર્યા પછી તું અમને છોડીશ શું? મેં થાકેલા અવાજે કહ્યું, મમ્મીજી, મેં તમારું શું ખોટું કર્યું છે? પણ જવાબમાં મને બીજો જ ધક્કો મળ્યો. મેં ઘણીવાર ભગવાનને પ્રાર્થના કરી હતી કે કોઈ ચમત્કાર થાય, કોઈ મારું જીવન બદલી નાખે, પણ દરરોજ એક નવી મુસીબત લઈને આવતો. મારી હાલત જોઈને ક્યારેક પડોશના બાળકો પૂછતા કે આંટી, તમે આટલા ઉદાસ કેમ રહો છો? હું એ માસૂમ વાતો પર હળવું સ્મિત લાવતી, પણ હૃદય અંદરથી રડતું રહેતું. એક દિવસ પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે મારી સાસુ ખૂબ ગુસ્સે થઈ ગઈ. સવારથી જ તેમનો મૂડ વિચિત્ર હતો. વાસણોના ખડખડાટ સાથે તેમનો અવાજ ગૂંજતો હતો. તેમને કહ્યું કે હવે ઘર તારા કારણે તૂટી ગયું છે. હું ચૂપ રહી. શાંત પડતા જ તેમણે ગુસ્સાથી મને હાથ પકડીને આંગણામાં ધકેલી દીધી અને બૂમ પાડી બહાર નીકળી જા. હવે મારામાં તારા ચહેરા તરફ જોવાની પણ હિંમત નથી. હું પડતા બચી, પણ તે અટકી નહીં. તેણે હાથમાં રહેલી સાવરણી મારી તરફ ફેંકી અને કહ્યું કે તું વિધવા છે, જા અને ખાવા માટે ભીખ માંગ. પાડોશમાં રાશન વેચાઈ રહ્યું છે તે લાવ. ઓછામાં ઓછું તને ખાવા માટે કંઈક તો મળશે. તેના શબ્દો મારા હૃદય પર છરી જેમ વાગ્યા. હું તેને વિનંતી કરવા માંગતી હતી કે મમ્મીજી, મને આ રીતે હેરાન ન કરો, પણ તેણે મને ધક્કો મારીને કહ્યું કે ચૂપ રહે, દુઃખી સ્ત્રી, જા અને બીજાઓની સામે ભીખ માંગ. આ તારી વાસ્તવિકતા છે. હું દિવાલોનો સહારો લઈને ઊભી રહી હતી. હૃદય ઈચ્છતું હતું કે ધરતી ફાટી જાય અને હું અદ્રશ્ય થઈ જાઉં, પણ મારા પગ પથ્થર જેવા થઈ ગયા હોય તેવું લાગતું હતું. શેરીમાં અવાજ આવતો હતો કે લોકો મોટા વાહનની આસપાસ ભેગા થયા. કેટલાક લોટ લાવી રહ્યા હતા તો કેટલાક દાળ લાવી રહ્યા હતા. સ્ત્રીઓ પોતાના બાળકો સાથે લાઈનમાં ઊભી હતી. મેં માથું નમાવ્યું અને ધ્રુજતા પગલાઓ સાથે આગળ વધી. મારું હૃદય ધબકતું હતું, મારું શરીર ધ્રુજી રહ્યું હતું. દરેક પગલું ભારે લાગતું. મારા આંસુ અટકતા નહોતા. વિચારી રહી હતી કે શું આ મારું ભાગ્ય છે કે મારે લોકોની સામે આ રીતે ભીખ માંગવી પડે. જ્યારે વાહન પાસે પહોંચી ત્યારે ભીડમાં શાંતિ હતી. સ્ત્રીઓએ મને ઓળખી લીધી અને વાત કરવા લાગી, ઓહ, આ ગૌરવની પત્ની છે. જુઓ, તેનો પતિ મરી ગયો છે, આજે તે ભીખ માંગવા આવી છે. તેમના શબ્દો મારા કાનમાં ઝેરની જેમ ઘૂસી ગયા, પણ હું લાચાર હતી. એક યુવાન છોકરો વાહન પાસે ઊભો હતો. તેના હાથમાં બેગ હતા અને તે એક પછી એક લોકોને આપી રહ્યો હતો. હું આગળ વધતાની સાથે જ તેની નજર મારા પર ટકી ગઈ. તરત જ મારો ચહેરો મારા દુપટ્ટામાં છુપાવી દીધો. મારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકતું હતું. મેં મારી આંખો નીચી કરી અને મારી ધ્રુજતી હથેળી આગળ લંબાવી. તે ક્ષણ મારા જીવનની સૌથી મુશ્કેલ કસોટી હતી.
મને લાગ્યું કે તે કંઈક પૂછશે, કોઈ પ્રશ્ન પૂછશે અથવા કદાચ મને ઠપકો આપશે, પણ તેણે કંઈ કહ્યું નહીં. તેણે શાંતિથી બેગ મને આપી. તેના હાથની ભેજ અને સ્પર્શથી મને આશ્ચર્ય થયું. મેં માથું ઊંચું ન કર્યું. મારી આંખોથી તેને જોવાની હિંમત નહોતી. પાછળ ફરીને મને લાગ્યું કે બધા મારી સામે જોઈ રહ્યા છે. કેટલીક સ્ત્રીઓ પોતાનું હાસ્ય દબાવી રહી હતી, કેટલીક પસ્તાવાની નજરે જોઈ રહી હતી. રાશનની થેલી મારી પર લગાવી દીધી અને ઝડપથી પગલા સાથે ઘર તરફ ચાલી. આખા રસ્તે મારું હૃદય કહેતું કે આ ક્ષણે મારા અપમાનની હદ વટાવી દીધી. ઘરે પહોંચતાની સાથે જ મારી સાસુએ મારી પાસેથી થેલી છીનવી લીધી. કહ્યું કે ઓછામાં ઓછું તે કંઈક સારું કામ તો કર્યું. રાશન જોઈને તેમણે રાહતનો શ્વાસ લીધો. કહ્યું કે સારું થયું કે ઘરમાં કંઈક આવ્યું. મેં ધીમેથી કહ્યું, મમ્મીજી, આ મને બધાની સામે શરમજનક બનાવશે. તેણીએ હસીને કહ્યું, તે તારા માટે શરમજનક હશે, મારા માટે તો ફાયદાકારક છે. તેના શબ્દોએ મારું હૃદય ફાડી નાખ્યું. આ ઘટના પછી વિસ્તારના લોકો પણ મને દયાથી જોવા લાગ્યા. એક દિવસ જ્યારે હું રસ્તા પરથી પસાર થઈ રહી હતી, ત્યારે એક છોકરીએ તેની મિત્રને કહ્યું, શું આ એ જ વ્યક્તિ છે ને જેને મેં ગઈકાલે રાશન માટે લાઇનમાં જોઈ હતી? ઝડપથી ચાલવા લાગી. દરેક નજર મને દુઃખી કરવા લાગી. બીજા દિવસે જ્યારે એ જ વાહન શેરીમાં પ્રવેશ્યું, ત્યારે મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. ગઈકાલના દ્રશ્ય મારી આત્માને હચબચાવી નાખી. અને આજે ફરીથી એ જ વાહન આવીને અટકી ગયું. વિસ્તારની સ્ત્રીઓ આશ્ચર્યચકિત થઈને દરવાજા પર ઊભી રહેવા લાગી. કેટલાક બાળકો વાહનની નજીક ગયા અને તેને જોવા લાગ્યા. હું મારા હૃદયમાં પ્રાર્થના કરી રહી હતી કે કાશ આ બધું મારી નજર સામે ન બને, પણ ભાગ્ય મને વારંવાર એ જ કસોટીમાં ઊભું કરી રહ્યું હતું. વાહનનો દરવાજો ખુલ્યો અને એ જ યુવાન છોકરો બહાર આવ્યો. આ વખતે તેની સાથે એક વૃદ્ધ સ્ત્રી પર હતી, જેના ચહેરા પર કોમળતા અને ગર્વ છલકાઈ રહ્યો હતો. લોકો આશ્ચર્યથી જોવા લાગ્યા કે આ વ્યક્તિ કોણ છે જે વારંવાર આ વિસ્તારમાં આવી રહ્યા છે. હું રૂમની બહાર બારી પાછળથી આ બધું જોઈ રહી હતી. મારી સાસુ દરવાજા પર ઊભી હતી અને તેણે બંનેને અંદર બોલાવ્યા. યુવાન છોકરાની માએ ખૂબ જ નરમાશથી કહ્યું, બહેન, અમે ગઈકાલે પણ અહીં હતા. આજે અમે મારી વાત ખુલ્લેઆમ કહેવા આવ્યા છીએ. મારા દીકરાને આ છોકરી ગમે છે જે તમારા ઘરમાં રહે છે. ખરેખર અમને ખબર પડી છે કે તે છોકરી તમારા દીકરાની વિધવા છે, પણ અમને આમાં કોઈ વાંધો નથી. અમે તેનો સંબંધ લાવ્યા છીએ. આ સાંભળતા જ મારું હૃદય ધબકતું બંધ થઈ ગયું. મને લાગ્યું કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મને લાગ્યું કે કદાચ મેં ખોટું સાંભળ્યું, પણ તે યુવાન છોકરો ચૂપચાપ ઊભો હતો. તેની આંખો નીચી હતી, જાણે તે તેની માની વાત સાથે સંમત થઈ રહ્યો હોય. મારી સાસુનો ચહેરો લાલ થઈ ગયો. તે ગુસ્સાથી કહેવા લાગી, તમે વિધવા માટે સંબંધ લાવ્યા છો? તમને શરમ નથી આવતી? તે યુવાન છોકરાની માં ધીમેથી બોલી કે બહેન, અમે કંઈ ખરાબ કહ્યું નથી. તમારી વહુ એકલી છે. મારો દીકરો તેનો સહારો બનવા માંગે છે. મારી સાસુએ હાથ લંબાવ્યો અને કહ્યું કે અમને કોઈના સહારાની જરૂર નથી. તે ગમે તેમ અમારા માટે ભાર છે. અમે તેનું ધ્યાન રાખીશું. તમે લોકો તમારી મર્યાદામાં રહો. તેના શબ્દો આખા વિસ્તારમાં ગુંજતા હતા. હું આંગણાની પાછળ ધ્રુજતી ઊભી હતી. મારું હૃદય કહી રહ્યું હતું કે આ સાચું છે. એક અજાણ વ્યક્તિ મારો સહારો બનવા માંગે છે, પણ મારી જીભ ચૂપ હતી. તે છોકરાએ પહેલીવાર માથું ઊંચું કરીને કહ્યું, કાકી, મારો ઈરાદો ખરાબ નથી. મેં ગઈકાલે જોયું તમે તમારી વહુને રાશન માટે મોકલી હતી. મારું હૃદય આ બધું સહન કરી શક્યું નહીં. હું ઈચ્છું છું કે તેનું સન્માન અને જીવન પાછું મળે. તેના શબ્દો મારા હૃદયને સ્પર્શી રહ્યા હતા. મારી સાસુ હસીને બોલી, આ તો અદ્ભુત છે. તને વિધવાઓને ઘરે લઈ જવાનો ખૂબ શોખ છે. અહીંથી ચાલ્યો જા, નહીંતર હું વિસ્તારના લોકોને બોલાવીશ. યુવાન છોકરાની માએ દીકરાનો હાથ પકડીને કહ્યું, ચાલ દીકરા, ચાલ જઈએ. આ લોકો આપણી વાત માનતા નથી. તે બંને ઊભા થઈને બહાર નીકળી ગયા હતા. જતી વખતે છોકરાએ એક ક્ષણ માટે મારી બારી તરફ જોયું. મારી આંખો નીચી થઈ ગઈ હતી. મનમાં વિચારી રહી હતી કે આ કોઈ સ્વપ્ન નથી. કોઈ અજાણ વ્યક્તિ મારા વિશે આવું કેવી રીતે વિચારી શકે છે. દરવાજો બંધ થતાં જ મારી સાસુ ગુસ્સામાં મારા રૂમમાં આવી. તેનો અવાજ કઠોર હતો. તેને કહ્યું, આ બધું તારા કાર્યોનું પરિણામ છે. પાડોશના લોકો હવે અમને બદનામ કરશે કે લોકો તારા માટે લગ્નના સંબંધ લાવ્યા છે. મેં ધ્રુજતા કહ્યું, મમ્મીજી, આમાં મારો શું વાંક છે? તેણે બૂમ પાડીને કહ્યું, આ તારી ભૂલ છે. લોકો તને જોયા પછી જ બહાના શોધે છે. જઈને તારો ચહેરો અરીસામાં જો, તને કોણ સ્વીકારશે? હું તેમને સાંભળીને દંગ રહી ગઈ. મારા હૃદયમાં થોડી આશા જાગી હતી કે કદાચ મારું ભાગ્ય બદલાઈ જશે, પણ તે એક ક્ષણમાં બુઝાઈ ગઈ. જાણે કોઈએ સળગતા દીવાર પર પાણી રેડ્યું હોય. આ ઘટના પછી પડોશમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. સ્ત્રીઓ એકબીજાને કહેવા લાગી કે આ અદ્ભુત છે. આવી વિધવા માટે કોણ સંબંધ લાવે? કેટલાકને દયા આવી, કેટલાકે મજાક ઉડાવી. એક દિવસ જ્યારે હું પાણી ભરવા ગઈ, ત્યારે એક સ્ત્રીએ કહ્યું કે વહુ,
લાગે છે કે તારું ભાગ્ય બદલાવાનું છે, પણ તારી સાસુએ પોતે જ ના પાડી દીધી. મેં મારી આંખો નીચી કરી. ઘરની અંદર મારી હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. તે દિવસ પછી મારી સાસુ મને સતત શ્રાપ આપવા અને મારવા લાગી. તે કહેતી કે આ બધું તારું દુર્ભાગ્ય છે, જો તું ન હોત તો મારે આ દિવસો જોવા ન પડે. તે હંમેશા મારું અપમાન કરતી, પણ મારું હૃદય કહેતું કે તે અજાણ છોકરો ખરેખર મારો સહારો બની શક્યો હોત. જ્યારે હું રાત્રે પલંગ પર સૂતી ત્યારે ગઈકાલનું દ્રશ્ય મારી આંખો સામે આવતું. તે છોકરાની માની કોમળતા, તેની મા સાથે તેનું આગમન, તેના શબ્દો કે તે મારો સહારો બનવા માંગે છે. મારા હૃદયમાં એક પ્રશ્ન ઊભો થયો કે કોઈ અજાણ વ્યક્તિને મારી કેમ ચિંતા હતી. મેં તેને ક્યારેય જોયો પણ નહોતો, પણ તે ફરીથી મારા માટે આવ્યો. તે દિવસ પછી મારું જીવન બીજી કસોટીમાં પ્રવેશ્યું. મારી સાસુના ટોણા અને તેના શબ્દો મારા માટે રોજિંદી સમસ્યા બની ગઈ. સવારે ઉઠતાની સાથે જ તે મારા રૂમની બહાર ઊભી રહેતી, જોરથી બૂમો પાડી કે તું ક્યાં સુધી પલંગ પર સૂતી રહીશ, ઉઠ અને કંઈક કામ કર. જો હું ઉઠવા માટે થોડો સમય લેતી તો તે દરવાજાને ધક્કો મારીને અંદર આવતી અને કડકાઈથી કહેતી કે આ દિવસ જોવાનો બાકી હતો કે મારે તારા જેવી દુષ્ટ સ્ત્રીને ઉછેરવાની છે. તેના શબ્દો મારા હૃદય પર ઝેરની જેમ પડતા. એક દિવસ હું આંગણામાં કપડાં ધોતી હતી ત્યારે તે આવી અને કહ્યું કે જ્યારથી તારા અશુભ પગલાં ઘરમાં આવ્યા છે ત્યારથી મારું ઘર બરબાદ થઈ ગયું છે. હું મારી આંખો નીચે રાખીને કામ કરતી રહી, પણ તે મારા પર ઘસી પડી અને મારા વાર પકડીને મને હલાવા લાગી અને કહ્યું કે તું કેમ બોલતી નથી, તારી જીભ કપાઈ ગઈ છે. મેં ખૂબ જ મુશ્કેલીથી મારી જાતને કાબૂમાં રાખી ધીરજથી કહ્યું, મમ્મીજી, મેં તમને શું નુકસાન પહોંચાડ્યું છે? તેણે હાથ ઊંચો કરીને મારા ગાલ પર થપ્પડ મારી કહ્યું કે તારું અસ્તિત્વ મારા માટે ભાર છે. આ 1 અઠવાડિયા સુધી દરરોજ થતું રહ્યું. મારી સાસુના શબ્દો મારી આત્માને વીંધી નાખતા. જો પાડોશમાં કોઈ સ્ત્રી મારા વિશે પૂછતી તો તે મને પછીથી શ્રાપ આપતી. લોકોને ફક્ત તારા પર દયા આવે છે, પણ કોઈ જાણતું નથી કે તું કેટલી કમનસીબ છે. મારા દીકરા પછી લોકો હવે મને દયાથી જુએ છે. મેં ઘણીવાર વિચાર્યું છે કે બધું છોડીને ભાગી જાઉં, પણ ક્યાં જાઉં? મારા માતા પિતાના ઘરનો દરવાજો પહેલેથી જ બંધ હતો. મારા સાસરિયાના ઘરમાં મારા માટે કોઈ જગ્યા નહોતી. એક દિવસ મેં હિંમત ભેગી કરીને કહ્યું, મમ્મીજી, જો તમે મને બીજે ક્યાંક જવા દેવા માંગતા હોય તો હું તમારા પર ભાર નહીં ભરું. તે હસીને બોલી, ક્યાં જઈશ? કોનો સામનો કરીશ? બધા જાણે છે કે તું કમનસીબ છે. કોઈ તને તેના ઘરમાં રાખશે નહીં. મારું જીવન જેલ જેવું બની ગયું હતું. હું આખો દિવસ ઘરકામ કરતી હતી, પણ છતાં ટોણા મારવાનો અંત ન આવ્યો. એક દિવસ મહેમાનો આવ્યા. ઝડપથી ચા બનાવી અને ટ્રે પર રાખીને લઈ ગઈ. ટ્રે ટેબલ પર મૂકતાની સાથે જ કપની ધાર તેના પર સેજ અથડાઈ. મારી સાસુએ બધાની સામે કહ્યું કે બસ આટલું જ બાકી હતું, કે હવે તે બીજાઓ સામે પણ અમારું માન બગાડી રહી છે. મહેમાનોએ આંખો નીચી કરી દીધી અને હું શરમથી રડતી મારા રૂમમાં પાછી ગઈ. પણ મારા આંસુ મારા દુઃખને ઓછું કરી શક્યા નહીં. પાડોશના બાળકો ક્યારેક રમતી વખતે મારી નજીક આવતા. એક દિવસ એક બાળકે કહ્યું, આંટી, ઘરમાં રહેતી દાદી કહે છે કે તમે કમનસીબ છો. શું આ સાચું છે? હું સદબદ થઈ ગઈ. મારી સાસુ નજીકમાં ઊભી રહીને ચીસો પાડવા લાગી, હા, આ બધું સાચું છે. આ એક કમનસીબ સ્ત્રી છે જે મારા દીકરાને ખાઈ ગઈ છે. બાળકો ડરીને ભાગી ગયા ને હું દિવાલ સામે ઊભી રહી ગઈ. અને રાત્રે જ્યારે હું મારા પલંગ પર સૂતી ત્યારે મારું હૃદય મને વારંવાર કહેતું કે હું આ બધું પૂરું કરી દઈશ, પણ મારામાં હિંમત નહોતી. વિચારતી, જો હું ત્યાં નહીં હોઉં તો દુનિયામાં મારો કોઈ ઉલ્લેખ નહીં હોય. જ્યારે હું મારા પતિને યાદ કરતી ત્યારે મને તેને પૂછવાનું મન થતું, તમે મને એકલી કેમ છોડી દીધી? પણ મારો અવાજ સાંભળનાર કોઈ નહોતું. એક દિવસ હું રસોડામાં રસોઈ બનાવી રહી હતી. શાકમાં થોડુંક મીઠું વધારે હતું. મારી સાસુએ તે ચાખતાની સાથે જ ગુસ્સામાં કહ્યું, શું તું મને ઝેર ખવડાવવાનો ઈરાદો રાખે છે? તારા હાથે ઘરની શાંતિ છીનવી લીધી છે. તું મને પણ મારી નાખ. તેણે શાકનું વાસણ ઉથલાવીને મને બહાર ધકેલી દીધી. જમીન પર પડી ગઈ અને મને ઈજા પણ થઈ, પણ તેની આંખોમાં કોઈ દયા નહોતી. મારી હાલત દિવસે ને દિવસે નબળી પડી જતી હતી. એક દિવસ પડોશની એક સ્ત્રીએ કહ્યું, દીકરી, તારો રંગ આટલો નિસ્તેજ કેમ થઈ ગયો છે? મેં કોઈ જવાબ ન આપ્યો, પણ મારી સાસુએ તરત જ કહ્યું કે તેણે ખાવા પીવાનું છોડી દીધું છે. તે ફક્ત રડવાનું જ જાણે છે. અને જોઈને તે સ્ત્રી ત્યાંથી ચાલી ગઈ ને હું અંદરથી તૂટી ગઈ. ક્યારેક મારું હૃદય કોઈની સાથે વાત કરવા માંગતું, પણ મારી જીભ ચૂપ રહી. દરરોજ એડ લાગતો હતો. સવારનો સૂર્ય મારા માટે નવા ટોણાઓનો સંદેશ લાવતો અને રાત મારી આંખોના આંસુઓમાં ડૂબી જતી. મારી સાસુના ટોણા એટલા વધી ગયા કે એક દિવસ તેણે મારી સાડીનો પલ્લું ખેંચીને કહ્યું, આ પલ્લું માથા પર રાખીને તું શું બતાવી રહી છે? તારી કોઈ ઇજ્જત નથી. તારા નસીબમાં ફક્ત અને ફક્ત કમનસીબી છે.
ફરીથી સાડીનો પલ્લુ મારા માથા પર મૂકી દીધો અને પોતાને રૂમમાં બંધ કરી દીધી. દરવાજા પર પાછળ બેસીને હું રડતી રડતી પૂછતી કે આ બધું ક્યારે સમાપ્ત થશે, પણ જવાબ ક્યાંયથી આવતો નહોતો. દરરોજ મારી હિંમત તૂટી પડતી. મારા હોઠ પર હંમેશા મૌન હતું, મારી આંખોમાં આંસુ. મને લાગ્યું કે હવે મારું જીવન ફક્ત તેમના શબ્દો અને જુલમના પડછાયામાં કેદ છે. આવા ટોણા અને જુલ્મ સહન કરીને એક અઠવાડિયું પસાર થઈ ગયું. રૂમમાં કેદ હતી. ન તો મારામાં બહાર જવાની હિંમત હતી, ન તો કોઈની સાથે વાત કરવાની. પણ એક દિવસ અચાનક દરવાજો ખટખટાવ્યો. ચોંકી ગઈ. જ્યારે હું બહાર આવી ત્યારે મેં એ જ કાર શેરીમાં પાર્ક કરેલી જોઈ. હૃદયના ધબકારા વધી ગયા. જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે એ જ યુવાન છોકરો તેની મા સાથે અંદર આવ્યો. તેમના પગલાંનો અવાજ આખા આંગણામાં ગુંજવા લાગ્યો. મારી સાસુએ તીક્ષ્ણ આંખોથી મારી તરફ જોયું અને ટોણા મારતા શબ્દોમાં કહ્યું, તમે લોકો ફરીથી આવ્યા છો? તમે હજી સમજી શક્યા નથી? છોકરાએ કહ્યું, કાકી, હું તમારી સાથે સીધી વાત કરવા આવ્યો છું. હું ઈચ્છું છું કે તમારી વહુ મારી પત્ની બને. તેના શબ્દો સાંભળીને મારો શ્વાસ થંભી ગયો. હું દિવાલ સાથે ઊભી રહી ગઈ. રૂમના પડદામાંથી ડોકિયું કરતા મારા હાથ પરસેવાથી ભીંજાઈ ગયા. મારી સાસુએ હસતા હસતા કહ્યું, વાહ, આ તો અદ્ભુત છે. આ વિધવા અને તારા આટલા મોટા સપના છે. તારા ઘરે જા દીકરા, અમને કોઈના સહારાની જરૂર નથી. છોકરાએ ગંભીરતાથી કહ્યું, કાકી, હું મજાક નથી કરી રહ્યો. મેં જોયું છે કે તમે તમારી વહુ સાથે કેવું વર્તન કર્યું છે. ત્યાં ઘરમાં ખુશ નથી. હું ઈચ્છું છું કે તેને એક નવું જીવન મળે. મારી સાસુ ગુસ્સામાં આગળ વધી અને કહ્યું, શું તને લાગે છે કે આ એક રમકડું છે જે હું તારા કહેવા પર તને આપીશ? એક વિધવા માટે લગ્નનો સંબંધ માંગવો શરમજનક છે. છોકરાને તેની માએ ધીમેથી કહ્યું કે બહેન, અમને કોઈ વાંધો નથી. અમે અમારી ખુશીમાં લગ્નનો પ્રસ્તાવ માંગવા આવ્યા છીએ. આ બધું સાંભળવા માટે વિસ્તારની સ્ત્રીઓ દિવાલ પાસે એકઠી થવા લાગી. દરવાજા પર કેટલાક બાળકોનો હાસ્ય પણ સંભળાય. મારી સાસુ દરવાજો બંધ કરવા આગળ ગઈ, પણ છોકરાએ એક શબ્દ કહ્યો જેણે બધું બદલી નાખ્યું. તેને કહ્યું, કાકી, જો તમને તમારી વહુની પરવા નથી તો ઓછામાં ઓછું તમારી તો સંભાળ રાખો. હું તમને પૈસા પણ આપીશ, નવું ઘર પણ ખરીદી આપીશ. આ સાંભળીને એવું લાગ્યું કે ત્યાંનું વાતાવરણ બદલાઈ ગયું. મારી સાસુનો ચહેરો, જે હજુ પણ ગુસ્સાથી લાલ હતો, સંપૂર્ણપણે બદલાવા લાગ્યો. તેમની આંખોમાં એ જ જૂનો ચમક ઉભરી આવ્યો હતો જેને હું ખૂબ સારી રીતે ઓળખતી. તે ક્ષણ મારા માટે વીજળી જેવી હતી. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. મને આશ્ચર્ય થયું કે તેને કેવી રીતે ખબર પડી કે તેઓ ફક્ત લોભી છે. મારી સાસુએ એક ક્ષણ માટે ચૂપ રહી. પછી તે ખુરશી પર બેઠી અને પૂછવા લાગી, તું મને કેટલા પૈસા અને ક્યાં ઘર આપીશ? તેનું વર્તન એવું હતું કે અત્યાર સુધીના બધા ઇનકાર તેના માટે ફક્ત એક બહાનું હતા. છોકરાએ તેની મા તરફ જોયું, પણ તે ધીમેથી કહેવા લાગ્યો, હું તમારી વહુને મારા ઘરે લઈ જઈશ. તેના બદલામાં હું તમને એટલા પૈસા આપીશ કે તમે તમારું આખું જીવન શાંતિથી વિતાવી શકશો. આ સાથે એક નાનું ઘર પણ તમારા નામે હશે. મારા પગ નીચેથી જમીન સ્પર્શી. મારા આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. મેં મારા મનમાં કહ્યું, શું અમારા જીવનની કિંમત છે પૈસા અને ઘર? મારી સાસુની આંખોમાં લોભની આગ ભડકવા લાગી. તેણીએ તરત જ કહ્યું, જો તમે ખરેખર આ કરો છો તો મને કોઈ વાંધો નથી. ગમે તે હોય, તે હવે મારા માટે ભાર છે. તેને દૂર લઈ જા. તેના શબ્દો મારા કાનમાં હથોડાની જેમ ગૂંજતા હતા. તરત જ રડવા લાગી. રૂમમાં ગઈને દરવાજો બંધ કરી દીધો. મારો રડવાનો અવાજ સંભળાતો હતો. મેં આંખો બંધ કરીને વિચાર્યું કે આ એ જ સ્ત્રી છે જેણે એક સમયે કહ્યું હતું કે તું મારી દીકરી છે. આજે તે મને સોદો કરીને વેચી રહી હતી. છોકરાની માએ નરમ શબ્દોમાં કહ્યું, બહેન, તે સારો નિર્ણય લીધો છે. અમે જલ્દી બધું નક્કી કરીશું. મારી સાસુએ માથું હલાવ્યું અને ખુશીથી કહ્યું, હા, સારું છે. આ સમાચાર પાડોશમાં આગની જેમ ફેલાઈ ગયા. સ્ત્રીઓ કહેવા લાગી કે જો પૈસા માટે બધું બદલાઈ ગયું. કેટલાકે કહ્યું કે વિધવાનું ભાગ્ય બદલાઈ ગયું છે. નસીબ તેને અનુકૂળ હતું, પણ મારા હૃદયમાં ફક્ત પીડા. ઘરની અંદરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું. મારી સાસુ એ મારી સાથે વિચિત્ર કોમળતાથી વાત કરવાનું શરૂ કર્યું. એક દિવસ તેમણે કહ્યું, દીકરી, ભાગ્યમાં જે લખ્યું છે તેને કોઈ ભૂસી શકતું નથી. જા અને તારું નસીબ અજમાવી લે. મેં ચૂપચાપ આંખો નીચી કરી. મારું હૃદય કહી રહ્યું હતું કે આ કોમળતા પ્રેમની નથી, પણ સોદો પૂર્ણ કરવાની ખુશી છે. તે યુવાન છોકરાનું નામ નીરજ હતું. નીરજ 2-3 વાર વધુ આવ્યો અને દર વખતે તે નાની નાની વાતો કરતો. તે કહેતો કે ચિંતા ના કર, હું તારું ધ્યાન રાખીશ. હું મારા મનમાં વિચારતી કે તે મને ખરીદનાર છે કે મારો સહારો. મારી સાસુ પાડોશીઓ સામે ગર્વથી કહેવા લાગી કે મારું વહુનું નસીબ ખૂબ ઊંચું છે. હવે તે સારા ઘરમાં જશે. તેની જીભ પર મારા માટે પ્રશંસાના શબ્દો આવવા લાગ્યા હતા, પણ તેની આંખોમાં ફક્ત પૈસા અને ઘર હતું.
આ બધા દરમિયાન મારી હાલત ખરાબ થતી ગઈ. એક દિવસ મેં હિંમત ભેગી કરીને કહ્યું, મમ્મીજી, હું લગ્ન કરવા માંગતી નથી. તેણે ગુસ્સામાં કહ્યું, ચૂપ રહે, હવે કોઈ તારી ઈચ્છા પૂછશે નહીં. નિર્ણય થઈ ગયો છે. મારો શ્વાસ અટકવા લાગ્યો. મારું હૃદય ચીસો પાડીને બધાને કહેવા માંગતું હતું કે આ સંબંધ પ્રેમનો નથી પણ સોદાનો છે. એવું લાગતું હતું કે મારી જીભ ચૂપ થઈ ગઈ છે. નીરજ છેલ્લી વાર આવ્યો અને મારી સાસુના હાથમાં પૈસા મૂક્યા, ઘરના કાગળો પણ બતાવ્યા. મારી સાસુની આંખો ચમકી. તેમણે કહ્યું કે હવે કોઈ અવરોધ નહીં આવે, લગ્ન કરી લે. મારું ભાગ્ય થોડા પૈસા અને ઘર માટે વેચાઈ ગયું. દરવાજા પાછળ ઊભી રહીને બધું સાંભળતી રહી. મારું હૃદય બેભાન થવા માંગતું હતું, પણ મારી આંખોમાં ફક્ત આંસુ વહેતા રહી. મેં વિચાર્યું કે આ જ સ્ત્રીના જીવનની કિંમત છે. શું મેં આ દિવસ માટે બધું સહન કર્યું? તે ક્ષણે મારું હૃદય તૂટી ગયું. હું તરત જ રડવા લાગી. મારો અવાજ આખા રૂમમાં ગુંજતો હતો, પણ સાંભળવા માટે કોઈ નહોતું. મારા લગ્ન આ છોકરા સાથે થયા. મેં હા પણ ન કહી કે ના પણ નહીં. બધા નિર્ણયો મારા વિના લેવામાં આવ્યા. લગ્ન દરમિયાન 7 ફેરા લેતી વખતે મારું હૃદય સંપૂર્ણપણે ખાલી હતું. બધાએ મને આશીર્વાદ આપ્યા, પણ મને એવું લાગ્યું કે જાણે કોઈ બજારમાં સોદો પૂરો થઈ રહ્યો હોય. મારી આંખો નીચી થઈ ગઈ. મારી આંખોમાંથી વારંવાર આંસુ વહી રહ્યા હતા. એવું લાગતું હતું કે કંઈક ખરીદાયું છે અને હું પણ આ ખરીદ વેચાણનો ભાગ છું. લગ્ન પછી જ્યારે તે મને તેના ઘરે લાવ્યો ત્યારે હું શાંતિથી બેઠી હતી. રૂમ નવો હતો, વસ્તુઓ નવી, પણ મારા હૃદયમાં કોઈ શાંતિ નહોતી. પહેલી વાર તેણે નરમ શબ્દોમાં કહ્યું કે આ તારું ઘર છે, ડરવાની જરૂર નથી. જવાબ આપ્યા વિના મારી આંખો નીચી કરી. તે થોડી વાર ચૂપ રહ્યો, પછી કહ્યું કે મને ખબર છે કે તું ખુશ નથી, પણ હું સમય સાથે બધું બરાબર કરીશ. મારા હૃદયમાં નફરતની લહેર દોડી ગઈ. મેં વિચાર્યું કે આ એ જ વ્યક્તિ છે જેણે મને પૈસાના બદલામાં ખરીદી. હવે તે ગમે તેટલી કોમળતા બતાવે, હું તેને ક્યારેય મારો સ્વીકારીશ નહીં. બીજા દિવસે સવારે તેણે ડાઇનિંગ ટેબલ પર નાસ્તો મૂક્યો. જ્યારે હું મોડી ઉઠી ત્યારે તે પોતે આવ્યો અને કહ્યું કે જો તું ઈચ્છે તો હું તારા માટે અહીં નાસ્તો પીરસાવીશ અને મારા પોતાના હાથે ચા બનાવીને લાવું. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું અને કહ્યું, ના, રહેવા દો. તેણે હસીને કહ્યું, મારી માં કહે છે કે પત્નીને આરામ આપવાની જવાબદારી પતિની છે. હું ચૂપ રહીને વિચારતી રહી કે આ બધું એક ઢોંગ છે. તે ઘણીવાર મને ઘરકામમાં મદદ કરતો. એક દિવસ જ્યારે હું વાસણ ધોતી હતી ત્યારે તેણે કહ્યું, તું થાકી જઈશ, હું અડધા વાસણ ધોઈ નાખું. મેં કઠોર શબ્દમાં કહ્યું કે કોઈ જરૂર નથી. તે હજુ પણ હસ્યો અને કહ્યું, ઠીક છે, પણ હું તને ક્યારેય એકલી નહીં છોડું. દરરોજ તે નાની નાની વાતોથી પોતાનો પ્રેમ સાબિત કરવાનો પ્રયાસ કરતો. એક દિવસ હું બીમાર પડી ગઈ અને ખૂબ તાવ આવ્યો. તે દવા લઈને મારી નજીક બેઠો. તેણે કહ્યું કે લઈ લે, નહીંતર તું વધુ નબળી પડી જઈશ. મેં મારી નજર ફેરવી લીધી, પણ તેણે ધીરજથી મારા કપાળ પર હાથ મૂક્યો. તેના સ્પર્શમાં એક વિચિત્ર આરામ હતો, પણ મેં મારા હૃદયને મજબૂત બનાવ્યું. રાત્રે જ્યારે હું જાગી રહી હતી ત્યારે તેણે ધીમેથી કહ્યું, મને ખબર છે, તને લાગે છે કે મેં તને ખરીદી છે, પણ વિશ્વાસ કર, મેં આ બધું તને બચાવવા માટે જ કર્યું છે. જો મેં આ ન કર્યું હોત તો તારું જીવન વધુ મુશ્કેલ બની ગયું હોત. મેં તેને જવાબ ન આપ્યો, પણ એક ક્ષણ માટે તો મારા દિલમાં અનુભવ થયો. પાડોશના લોકો પણ નવી નવી વાતો કરવા લાગ્યા. એક દિવસ બજારમાં એક સ્ત્રીએ મને કહ્યું કે દીકરી, તું ખૂબ નસીબદાર છે કે તને આવો પતિ મળ્યો છે. તે તારી પડખે ઊભો છે. મેં મારી જાતને કહ્યું કે તમને ખબર નથી કે આ બધું એક સોદો છે. મેં મારા દિલને ઘણીવાર સમજાવ્યું કે પ્રેમ ખરીદી શકાતો નથી. ભલે તે રોજ ફૂલો લાવે, ભલે તે હંમેશા મીઠા શબ્દો બોલે, પણ મારું દિલ પીગળશે નહીં. એક દિવસ તે મારા માટે ફૂલોનો ગુલદસ્તો લાવ્યો. મારી સામે ટેબલ પર મૂકતી વખતે તેણે કહ્યું કે આ તારા માટે છે. મેં ગુસ્સામાં જવાબ આપ્યો કે ફૂલો શું કરશે? વાસ્તવિકતા બદલાશે નહીં. તેણે ધીમેથી કહ્યું કે સમય બદલાય છે. અમારું જીવન આમ જ ચાલતું રહ્યું હતું. દરરોજ તે પ્રેમ બતાવતો રહ્યો અને હું પથ્થર જેવી કઠણ રહી. જો હું લાંબા સમય સુધી રસોડામાં ઊભી રહેતી તો તે જઈને મને પાણી આપતો. જો હું થાકીને બેસી જતી તો તે કહેતો કે હું છું ને બધું સંભાળીશ. હું ઘણીવાર તેની સામે ચૂપ રહેતી. ક્યારેક મને ચીસો પાડવાનું મન થતું, તેને કહેવાનું કે મને એકલી છોડી દે, પણ મારા મોંમાંથી શબ્દો નીકળતા નહોતા. એક રાત્રે જ્યારે વરસાદ પડી રહ્યો હતો ત્યારે તે બારી પાસે ઊભો રહીને કહ્યું કે વરસાદ નવું જીવન આપે છે. કદાચ તે આપણા નવા જીવનમાં પણ ખુશી લાવે. મેં વિચાર્યું, શું આ સાચું છે કે આ ફક્ત આશ્વાસન? તેના પ્રેમનો સૌથી મોટો પુરાવો ત્યારે મળ્યો જ્યારે એક દિવસ પાડોશમાં કોઈએ મારા ભૂતકાળનો ઉલ્લેખ કર્યો. એક સ્ત્રીએ હસતા હસતા કહ્યું કે આ તે વિધવા છે જેને પૈસાના બદલામાં લાવવામાં આવી હતી. નીરજે તરત જ જવાબ આપ્યો, સાવધાન, જો તમે ભવિષ્યમાં મારી પત્ની વિશે કંઈ ખરાબ કહ્યું તો. તે મારા માટે મારું સન્માન છે. તેના શબ્દોમાં એટલો બધો વિશ્વાસ હતો કે પડોશના લોકો ચૂપ થઈ ગયા. હું અંદર ઊભી રહીને બધું સાંભળી રહી હતી.
ને આશ્ચર્ય પામતી હતી કે કોઈ મારા સન્માન માટે આ રીતે ઊભો રહી શકે છે. મેં હજી પણ મારી જાતને કડક રાખી. વિચારતી રહી કદાચ સમય સાથે બધું બદલાશે. પરંતુ દરરોજ તેણે પોતાનો પ્રેમ વધુ વધાર્યો. જો હું બીમાર પડું તો તે કલાકો સુધી મારી બાજુમાં બેઠો રહેતો. જો હું ચૂપ રહેતી તો પણ તે ધીરજથી મારી રાહ જોતો. આખરે મારા હૃદયની અંદરની દિવાલો ધ્રુજવા લાગી. હું ના કહેવા માંગતી હતી, પણ તેનો સતત પ્રેમ મારા હૃદય પર પછાડવા લાગ્યો. તે દરરોજ એક નવી દલીલ આપતો. ક્યારેક તે મારા માટે મીઠાઈ બનાવતો, ક્યારેક તે મને વાર્તાઓ કહેતો, ક્યારેક તે કહેતો કે તું મારી સૌથી મોટી પ્રાર્થના છે, જે સ્વીકારાઈ ગઈ. હું ખડક જેવી રહી, પણ મારા હૃદયની અંદર ક્યાંક એક ખૂણો નરમ પડવા લાગ્યો. હું મારી જાતને કહેતી રહી કે પ્રેમ ખરીદી શકાતો નથી, પરંતુ વાસ્તવિકતા એ હતી કે તે મારા ઘાને તેના પ્રેમથી મટાડી રહ્યો હતો. અને મને ખબર હતી કે એક દિવસ આ દિવાલો પર તૂટી જશે. સમય જતાં મારા હૃદયમાં રહેલો બરફ પીગળવા લાગ્યો. જે વ્યક્તિ વિશે હું વિચારતી કે તેણે મને ખરીદી છે, તે ધીમે ધીમે મારો સહારો બનવા લાગ્યો. તેના વર્તનમાં કોઈ ઢોંગ નહોતો. દિવસો વીતતા ગયા અને મને સમજાયું કે તેનો દરેક શબ્દ મારા ઘાને મટાડી રહ્યો હતો. જ્યારે તે મારી નજીક હતો ત્યારે તે મારા મૌનને પણ વાંચતો. એક દિવસ મેં હિંમત ભેગી કરી અને કહ્યું કે તમારે આ બધું કરવાની શું જરૂર છે? હું ક્યારેય તમારી ન બની શકું. તેણે હસીને કહ્યું કે પ્રેમ જરૂરથી થતો નથી, તે હૃદયની શાંતિ માટે કરવામાં આવે છે. તેના શબ્દોએ ફરી એકવાર મારા હૃદયના બંધ દરવાજા પર દસ્તક આપી. મેં જે પ્રેમ ગુમાવ્યો હતો તે મને ફરીથી મળવા લાગ્યો. એક દિવસ હું આંગણામાં કપડાં સૂકવી રહી હતી. ત્યારે તે આવ્યો અને પૂછ્યું કે તું આટલા લાંબા સમય સુધી તડકામાં કેમ ઊભી છે? ચાલુ તને મદદ કરું. મેં કહ્યું ના, મારું કામ છે. તે હસ્યો અને બોલ્યો આ મારું પણ કામ છે. ત્યારે કપડાની દોરી પકડી અને મારી સાથે કપડાં ફેલાવા લાગ્યો. તે જ ક્ષણે મને ખ્યાલ આવ્યો કે તે ફક્ત મારો ભાડ વેચવા માટે નહીં, પણ મારું જીવન સારું બનાવવા માટે આવ્યા છે. એક દિવસ મારે બજારમાં જવું હતું. મેં ખચકાટ સાથે કહ્યું કે મારે કેટલીક જરૂરી વસ્તુઓ ખરીદવી છે, પણ મને એકલા જવાનો ડર લાગે છે. તેણે તરત જ કહ્યું કે હું તારી સાથે આવીશ. લોકો બજારમાં મારી તરફ જોઈ રહ્યા હતા. કેટલાક ચર્ચા કરી રહ્યા હતા, પણ તેને કોઈ પરવા નહોતી. અને રસ્તામાં તે હસ્યો અને કહ્યું કે લોકો ગમે તે કહે, મને ફક્ત તારી ચિંતા છે. મેં તેની સામે આશ્ચર્યથી જોયું. મારા હૃદયમાં સ્વીકાર્યું કે તે મને પ્રેમ સાચો છે. બીજા દિવસે વરસાદ પડી રહ્યો હતો. બારી પાસે બેઠી તે આવ્યો અને કહ્યું વરસાદ ખુશી લાવે છે. જુઓ, જેમ તે જૂના કાદવને ધોઈ નાખે છે, તેમ તે આપણા હૃદયના દુઃખને પણ ધોઈ નાખશે. થોડું નમન કર્યું અને કહ્યું કે મારા હૃદય પરના ઘા ખૂબ ઊંડા છે. તેણે કહ્યું જો પ્રેમ નરમતાથી કરવામાં આવે તો મોટામાં મોટા ઘા પણ દૂર થઈ જાય છે. તેના શબ્દો મારા હૃદયમાં પ્રકાશ લાવ્યા. એક સાંજે મેં રસોઈ બનાવી. જ્યારે તે ડાઇનિંગ ટેબલ પર બેઠો ત્યારે તેણે કહ્યું કે ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ છે. તે રાંધ્યું? મેં ખચકાટ સાથે કહ્યું હા. પછી તેને કહ્યું કે આજે એક યાદગાર દિવસ છે. આ સ્વાદ છે જેમાં પ્રેમની સુગંધ છે. તેના શબ્દો સાંભળીને મારા હોઠ પર વર્ષો પછી સ્મિત આવ્યું. ધીમે ધીમે મને લાગ્યું કે હું તેની નજીક આવી રહી છું. એક દિવસ હું બીમાર પડી તો તેણે આખી રાત જાગી અને મારી સંભાળ રાખી. તેને મને સમયસર દવા આપી. તેને મને પીવા માટે પાણી આપ્યું. વારંવાર પૂછતો રહ્યો કે હવે હું કેવું અનુભવું છું. થાકેલા અવાજમાં કહ્યું તમે મારા વિશે આટલી ચિંતા કેમ કરો છો? તેને જવાબ આપ્યો કારણ કે તું મારી જવાબદારી નથી, પણ મારું ગૌરવ છે. આ સાંભળીને મારી આંખોમાંથી આંસુ નીકળી ગયા. પણ આ વખતે આંસુ દુઃખના નહોતા, તે રાહતના હતા. મેં સ્વીકારી લીધું કે પ્રેમને દબાણ કરી શકાતો નથી, પણ સારું વર્તન હંમેશા હૃદયને જીતી લે છે. એક દિવસ તેને કહ્યું છે તે ક્યારેય વિચાર્યું છે કે આપણા જીવનની નવી શરૂઆત થઈ શકે છે? હું ચૂપ રહી. તેણે હસીને કહ્યું કોઈ વાંધો નહીં. તારું મૌન પણ મારા માટે એક જવાબ છે. તેની સહનશીલતા મને આશ્ચર્યચકિત કરતી. એક રાત્રે મેં પ્રાર્થના કરીને કહ્યું જો આ વ્યક્તિ મારા ભાગ્યમાં છે તો તેને મારા જીવનનો સહારો બનાવો. તે ક્ષણ મને ખૂબ જ રાહત થઈ હતી. મને પહેલી વાર લાગ્યું કે મારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી છે. મેં ધીમે ધીમે તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું. ક્યારેક ખોરાક પર, ક્યારેક રોજિંદા કામકાજમાં. તે વારંવાર મને રસથી સાંભળતો. એક દિવસ મેં કહ્યું મને લાગે છે કે તમારા પ્રેમથી મારો ડર ઓછો થયો છે. તેણે હસીને કહ્યું પ્રેમ ડરને સમાપ્ત કરવા માટે જ હોય છે. આખરે તે દિવસ આવ્યો જ્યારે મેં તેની સામે માથું ઝુકાવ્યું. મેં કહ્યું કે મને લાગતું હતું કે તમે ખરીદાર છો, તમે મારો સહારો બન્યા. તેની આંખોમાં ખુશીના આંસુ હતા. તેણે ધીમેથી કહ્યું હવે તારી ખુશી મારી ખુશી છે. આજે હું ખુશ છું કે જેને હું ખરીદદાર માનતી હતી તે ખરેખર મને કેદમાંથી મુક્ત કરવા માંગતો હતો. તેના પ્રેમે મને નવું જીવન આપ્યું. હવે મને ખબર છે કે જીવન દુઃખ પછી પણ સ્મિત આપે છે. જો જીવનસાથી સાચો હોય તો નીરજ ફક્ત મારો પતિ નથી, પણ મારા જીવનસાથી છે. તેને મારા વિખરાયેલા અસ્તિત્વને પાછું એકસાથે મૂક્યું છે. આશા કરું છું કે તમને અમારી વાર્તા ગમી હશે.
જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી તમને આગળની અપડેટ પહેલાં મળી રહે. ધન્યવાદ.